નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં. એક બાદ એક નવા આઈપીઓ આવી રહ્યા છે અને આપણે એક બાદ એક તમામ વિડીયો તમારા માટે ખાસ ગુજરાતી ભાષામાં પોસ્ટ કરી રહ્યા છીએ. તો ચેનલને તમે સબસ્ક્રાઇબ ન કરી તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. અને વિડીયો આપણે હમણાં ટૂંકમાં કરીએ છીએ કારણ કે ઘણા મિત્રોને એવો પ્રશ્ન હોય છે કે આપણે ટૂંકમાં તમામ વિગતવાર માહિતી કેમ નથી કવર કરતા. તો આપણે પ્રયાસ કરીએ છીએ ટૂંકમાં, પણ તમને ખ્યાલ છે ને જે જૂના મિત્રો છે તેમને પણ ખ્યાલ છે કે આપણે ધારીએ તો એક કંપનીના આઈપીઓ પર એટલી માહિતી તમને આપી શકીએ કે 20 મિનિટ લાંબો પણ વિડીયો થઈ શકે. પણ છતાં પણ આપણે પ્રયાસ કરીએ છીએ બને એટલો ટૂંકમાં માહિતી આપવાનો. છતાં પણ ડીપમાં તમારે કોઈ માહિતી કે કોઈ મુદ્દા વિશે પ્રશ્ન હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવી દેજો. તો ચાલો વધુ વાત કરીએ મુદ્દાની. તો આજે વાત કરવી છે ઓગમોન્ટ એન્ટરપ્રાઇઝિસ લિમિટેડના આઈપીઓ વિશે. એના વિશે તમને વિગતવાર માહિતી આપવી છે પણ આપણી ગુજરાતી ભાષામાં. વ્યવસાયથી શરૂઆત કરશું. તો ઓગમોન્ટ એન્ટરપ્રાઇઝિસ મુખ્યત્વે સોના અને ચાંદીના વેપાર, રિફાઇનિંગ અને ડિજિટલ ગોલ્ડનું કામ કરતી ભારતની એક મોટી પ્લેટફોર્મ કંપની છે. સરળ શબ્દોમાં સમજાવીએ તો કંપની આ 3 મુખ્ય રસ્તેથી પૈસા કમાય છે. પેલું છે કે સોના ચાંદીના વેપારીઓ માટે એટલે કે B2B. કંપની પાસે ઓગમોન્ટ સ્પોટ નામનું ઓનલાઈન પ્લેટફોર્મ છે. જ્વેલર્સ એટલે કે સોનીઓ અને બુલિયન ડીલર્સ એપ્લિકેશન કે વેબસાઇટ ઉપરથી લાઈવ માર્કેટ ભાવ જોઈ અને બલ્કમાં સોના ચાંદીના બાર ખરીદે છે. કંપનીની કુલ આવકનો સૌથી મોટો હિસ્સો એટલે કે લગભગ 87% જેટલો હિસ્સો આ બિઝનેસમાંથી આવે છે. બીજો રસ્તો એ છે કંપનીને પૈસા કમાવાનો કે સામાન્ય ગ્રાહકો માટે એટલે કે B2C. સામાન્ય લોકો માટે કંપની પાસે ઓગમોન્ટ ગોલ્ડ ફોર ઓલ નામની એપ્લિકેશન છે. અહીં લોકો ડિજિટલ સોનું ચાંદી ખરીદી શકે છે. 1 ગ્રામથી શરૂ કરીને સિક્કા મગાવી શકે છે કે ગોલ્ડ એસઆઈપી કરી શકે છે. ગ્રાહકો પોતાનું ડિજિટલ ગોલ્ડ કલ્યાણ જ્વેલર્સ કે કેરેટલેન્ડ જેવા શોરૂમમાં જઈ અને ફિઝિકલ ગોલ્ડમાં પણ બદલી શકે છે. ઉપરાંત મુથુટ ફિનકોપના 3700થી વધુ બ્રાન્ચ નેટવર્ક દ્વારા પણ તેમની પ્રોડક્ટ કંપની તમને આપે છે. અને ત્રીજો રસ્તો છે કે રિફાઇનિંગ એટલે કે રુદ્રપુર અને મુંબઈમાં કંપની પાસે સોનું ચાંદી શુદ્ધ કરવાના પ્લાન્ટ છે. અને જયપુર સ્થિત યુનિટમાં સોનાની ચેન અને દાગીના બનાવીને યુએઈ, હોંગકોંગ અને ટર્કી જેવા દેશોમાં નિકાસ કરે છે. ટૂંકમાં આ કંપની કાચું સોનું શુદ્ધ કરવાથી લઈ અને મોટા વેપારીઓને બલ્કમાં વેચવા અને સામાન્ય ગ્રાહકોને ડિજિટલ ગોલ્ડ પૂરું પાડવા સુધીનું ઓલ ઇન વન કામ કરે છે. હવે લગભગ તમને વ્યવસાય વિશે ખ્યાલ આવી ગયો હશે. ટાઈમ ટેબલની વાત કરીએ તો 21 તારીખથી આઈપીઓ શરૂ થયો, 25 તારીખે પૂરો થશે. ₹5ની ફેસ વેલ્યુ, 31 તારીખે લિસ્ટિંગ છે, ₹788નો ભાવ અને 19 શેરની લોટ સાઇઝ. 825 કરોડનો આઈપીઓ છે જેમાંથી મોટો ભાગ 620 કરોડ ફ્રેશ ઇસ્યુ છે અને 205 કરોડનો ઓએફએસ છે. વાત કરીએ કંપનીના પરિણામોની તો આવક અને નફામાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. કંપની નાણાકીય વર્ષ 2024થી 2026 દરમિયાન આવક અને ચોખ્ખા નફામાં અસાધારણ ઉછાળો નોંધાયો છે. આ સફળતા પાછળ મુખ્યત્વે સોના ચાંદીના વૈશ્વિક ભાવ વધારા સાથે B2B અને B2C પ્લેટફોર્મ ઉપર ડિજિટલ ગોલ્ડ તથા સિક્કાના વેચાણનો જંગી વોલ્યુમ ગ્રોથ જવાબદાર છે. આ ઉપરાંત ગ્રાહકો પાસેથી એડવાન્સ પેમેન્ટ નીતિ અપનાવી અને દેવું ચૂકવતા વ્યાજ ખર્ચ પણ 18.5 કરોડથી ઘટી અને માત્ર 1 કરોડ અને 85 લાખ થઈ ગયો છે. સાથે જ ગિફ્ટ સિટીમાં કંપનીનો એક પ્લાન છે કે ગિફ્ટ સિટીમાં કંપનીનું મજબૂત સોર્સિંગ નેટવર્ક અને 218થી વધુ પાર્ટનર્સનું મજબૂત નેટવર્ક અને કોમોડિટી હેજિંગમાંથી મળતી આવક પણ કંપનીના નફા અને પ્રોફિટ આફ્ટર ટેક્સમાંની આવકમાં મુખ્ય ફાયદો અપાવે છે. હવે વાત કરીએ આપણે કે 620 કરોડનો ફ્રેશ ઇસ્યુ છે તો 620 કરોડનો શું ઉપયોગ કરશે. તો આ ફંડમાંથી 465 કરોડ રૂપિયા કંપની નાણાકીય વર્ષ 2027માં ઇન્વેન્ટરીના સ્કેલિંગ એટલે સોના ચાંદીના બુલિયન સ્ટોકની ખરીદી તથા સોર્સિંગ માટે જરૂરી એડવાન્સ માર્જિન રિક્વાયરમેન્ટ પૂરી કરવા પાછળ ખર્ચો કરશે. જ્યારે બાકીની રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગ કરવામાં આવશે, જે મહત્તમ ફ્રેશ ઇસ્યુના 25%થી વધુ નહીં હોય. અને સાથે સાથે સ્ટોક એક્સચેન્જ ઉપર લિસ્ટિંગ થવાથી કંપનીની બ્રાન્ડ વેલ્યુ અને માર્કેટ વિઝિબિલિટીમાં પણ મોટો વધારો થશે. હવે વાત કરીએ કંપનીની 5 સારી અને 5 નબળી બાબતોની. તો શરૂઆત કરીએ સારી બાબતોથી. તો એન્ડ ટુ એન્ડ ઇન્ટિગ્રેટેડ મોડલ એટલે કે સોર્સિંગ, રિફાઇનિંગ અને B2B ટ્રેડિંગ, B2C ડિજિટલ ગોલ્ડ અને જ્વેલરી એક્સપોર્ટ સુધીનું બધું મજબૂત મોડલ નેટવર્ક કંપનીનું પોતાનું છે. બીજું છે કે વિશાળ B2B અને B2C યુઝર બેઝ છે. ત્રીજું છે કે અનુકૂળ સોર્સિંગ અને વિતરણ નેટવર્ક છે. ચોથું છે કે આપણે જોયું કે ધમાકેદાર ફાઇનાન્શિયલ ગ્રોથ છે. અને પાંચમું છે કે લગભગ કંપની ઉપર 0% એટલે કે શૂન્ય દેવું છે. 94,000 કરોડના ટર્નઓવર સામે કુલ બોરોઇંગ્સ માત્ર 12 કરોડ અને 67 લાખ બાકી છે. એટલે કે ડેપ ટુ ઇક્વિટી રેશિયો લગભગ 0.1 આસપાસ આવે છે. હવે નબળી બાબતો પણ છે, જેમાં પ્રથમ છે કે કુલ આવકનો 92% હિસ્સો માત્ર B2B સ્પોટ પ્લેટફોર્મ અને ઇન્ટરનેશનલ શેર્સમાંથી આવે છે. બીજું છે કે ગ્રાહક અને પાર્ટી રિસ્ક છે. ત્રીજું છે કે સંપૂર્ણ ટેકનોલોજી અને AI ઉપર વધારે નિર્ભરતા છે. ચોથું છે કે વૈશ્વિક ભાવમાં અસ્થિરતા અને આયાતના જોખમો રહેલા છે. અને પાંચમું છે કે બાકી ટેક્સ અને નાના મોટા લીગલ વિવાદો. હવે વાત કરીએ ફાઇનલ નિષ્કર્ષની. તો કંપનીના આઈપીઓમાં સારાથી મધ્યમ લિસ્ટિંગ નફા માટે ચોક્કસથી અરજી કરી શકાય છે. અંગત રીતે ફૂલ ફોર્સથી અરજીઓ કરવાના છીએ. અને બીજું કે કંપનીની નાણાકીય સ્થિતિ પણ અત્યંત મજબૂત છે, જ્યાં 3 વર્ષમાં નફો 76 કરોડથી વધીને 348 કરોડ થયો છે. અને કંપની સંપૂર્ણપણે દેણા મુક્ત છે. સૌથી મહત્વની બાબત એ છે કે નોમુરા
HDFC, ટાટા અને નિપ્પોન જેવા દેશ વિદેશના દિગ્ગજ મ્યુચ્યુઅલ ફંડે 788 રૂપિયાના ભાવ એન્કર બુકમાં 246 કરોડ રોકી અને પ્રાઇસ બેન્ડ ઉપર મોટો ભરોસો બતાવ્યો છે, જે લિસ્ટિંગના દિવસે સારા પ્રીમિયમ માટે સકારાત્મક માહોલ ઊભો કરે છે. જો કે એક નાનું મોટું રિસ્ક એ છે કે પ્રમોટર ગ્રુપની કંપની સાથે 27% જેટલો બિઝનેસ હોવો એ લાંબા ગાળા માટે થોડુંક જોખમી બાબત કહી શકાય. તો આ આઈપીઓ અંગે તમારું શું મંતવ્ય છે તે કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો અને માહિતી કેવી લાગી તે પણ જરૂર જણાવો. તો આ વાત કરીએ આપણે ઓગમોન્ટ એન્ટરપ્રાઇઝ લિમિટેડના આઈપીઓ વિશે, અને આવા તમામ મહત્વના અપડેટ માટે જોડાયેલા રહેજો, અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો, અને આપણા ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી લેજો. આભાર, જોડાયેલા રહેજો.